લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવાના આક્ષેપો બાદ આપના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ ભાજપના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો પર કર્યો વળતો પ્રહાર। જ્યારે મેં સવાલ ઊભા કર્યા ત્યારે જે સાંસદે બિલો અને વાઉચર મુકાવ્યા છે એમના અને એજન્સીઓના પેટમાં તેલ રેડાયું માટે તેઓ મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે। ચૈતરભાઈ વસાવા, મારા વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં આવે, નહીંતર હું માનહાનિનો કેસ કરીશ। મનરેગામાં કોણે કૌભાંડ કર્યું અને કોણે કેટલા રૂપિયા લીધા એનું લિસ્ટ પણ મનસુખભાઈ પાસે આવી ગયું હતું। તો મારી વિનંતી છે કે તમે એ લિસ્ટ તમારી સરકારને આપો, પોલીસને આપો અને કાર્યવાહી કરાવો। 9 લાખ રૂપિયા સાથે ચા નાસ્તા ફૂડ બિલ 2 કરોડ રૂપિયા સાથે બીજું પાર્કિંગ જે માર્ગ મકાન પંચાયત દ્વારા કરવામાં આવ્યું એના પાછા 2 કરોડ 51 લાખ રૂપિયા। અને તમે જોયું હશે કે ભાઈ આ પાણી પુરવઠામાં અહીંયા એમણે પાણી પુરવઠાનો ખર્ચો આમાં 57 લાખ રૂપિયા જેવો બતાવ્યો છે। પછી એક રિસોર્ટ છે, ત્યાં દરેક રિસોર્ટના પોતપોતાના અલગ અલગ બિલો છે। ત્યાં એક રિસોર્ટ છે, એ રિસોર્ટને ચૂકવ્યા 18 લાખ રૂપિયા। એ જ પ્રકારે ડીજીવીસીએલ ના 1 કરોડ ને 16 લાખ રૂપિયા એ જ પ્રકારે આવ્યા છે। તો જે બજેટ આદિજાતિઓના વિકાસ અને ઉત્થાન માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ફળવાય છે એ બજેટ આદિજાતિ લોકોને મળતું નથી અને એ બજેટ આ સરકારી કાર્યક્રમોના તાઇફાઓમાં વપરાય છે। સરકારી કાર્યક્રમોનો અમને કોઈ વિરોધ નથી, સારા સરકારી કાર્યક્રમોમાં અમે પણ હાજર રહીએ છીએ, પણ જે પ્રકારે ભાજપના નેતાઓ એમની એજન્સીઓ અને અધિકારીઓ જે પાણીના, ચાના, જમવાના, વાહન વ્યવહારના જે કરોડો રૂપિયા, સ્ટેજના 5 કરોડ અલગ, ડ્રોમના 2 કરોડ અલગ અને પછી મંડપના 7 કરોડ અલગ, એ પ્રકારના જે બિલો મૂકે છે એમાં તો એવા મંડપ, એવા સ્ટેજ, એવા ડોમ 2-2, 3-3 સેટ આવી જાય। તો આ જે ભ્રષ્ટાચાર થયો છે એની સામે અમે જિલ્લા સંકલનમાં માહિતી માંગી અને કલેક્ટર સાહેબે એની વિગતે માહિતી હજુ અમને આપી નથી અને અઠવાડિયામાં આપીશું એવું જણાવ્યું છે। ત્યારે ત્યાંના સાંસદને જે એમણે આ બધું બેસીને અધિકારીઓ પર બિલો અને વાઉચરો મુકાવ્યા છે એવા ત્યાંના સાંસદ અને એમની એજન્સીઓના પેટમાં તેલ રેડાયું છે અને એમના સાંસદે ગઈકાલે અમારા પર આક્ષેપો કર્યા છે। નામ અમારા લેવાની એમને હિંમત નથી અને અમે તો કહીએ છીએ અમે જાહેર જીવનમાં જવાબદાર પાર્ટીના ધારાસભ્ય છે। અગર તમે અમારા પર આક્ષેપ કરો છો, તમે પોતે સાંસદ તરીકે કરો છો, તો તમારી પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ। અગર તમારી પાસે પૂરતા પુરાવા નથી તો તમે આનો ખુલાસો આપો, નહીં તો અમે તમારા પર માનહાનિનો કેસ કરીશું અને અમે માનીશું કે તમે અમારા નામથી તમને ખૂબ જ તકલીફ છે અને તમે માનસિક વિકૃતિના ભોગ બનેલા છો। અવારનવાર આવા નિવેદનો કરો છો। થોડા દિવસ પહેલા તમે નિવેદન કર્યું હતું કે ચૈતર વસાવા અને દર્શનાબેન દેશમુખ બંને એકબીજાને સમાંતર સપોર્ટ કરે છે અને આ કામ કરે છે। બીજું એમણે બીજું નિવેદન એવું કીધું હતું કે ચૈતરભાઈ વસાવા અને જિગ્નેશભાઈ મેવાણી એ પાલતુ કૂતરાઓ છે। ત્રીજું હમણાં એમણે આ નિવેદન કર્યું કે ચૈતરભાઈ વસાવા એમની ટીમ આખા ટ્રાઇબલ વિસ્તારમાં તોડપાણી કરે છે, આ કરે છે। તો ભાઈ તમે આવા નિવેદનો કરો છો। હમણાં તમે 2 દિવસ પહેલા એવું કીધું કે ચૈતર વસાવાનું આખું ફંડ વિદેશમાંથી આવે છે। તો હું સાંસદને કહેવા માંગુ છું, તમે 7 ટર્મના સાંસદ છો, 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે, કેન્દ્રમાં તમારી સરકાર છે, પોલીસ તમારી છે, અધિકારીઓ તમારા છે। તમારા પર કોઈ પુરાવા હોય તો અમારા પર કાર્યવાહી કરાવો અને તમારા પર પુરાવા નહીં હશે તો અમે ટૂંક સમયમાં તમારા પર કાર્યવાહી કરવાના છે। અને તમે માનસિક મનોરોગના બીમાર છો એવું અમને લાગે છે અને જો તમે પુરાવા નહીં રજૂ કરશો તો અમે માનીશું કે તમે મનોવિકૃતિથી પીડાવશો, તમારે મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂર છે એવું અમે માનીશું। દારૂના કેસમાં એક ફરિયાદ થઈ છે, એમાં આમ આદમી પાર્ટીના પ્રમુખનો પણ કંઈક વિષય આવી રહ્યો છે, એમાં શું છે? 2 દિવસ પહેલા અગાઉ 4 દિવસ પહેલા નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ કેટલાક બુટલેગરોના નામજોગ મીડિયા પ્રેસ વાર્તા કરી હતી અને 2 દિવસ પહેલા એને લઈને રાજપીપળા શહેરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈની ગાડીઓને આતરીને એમના પર બુટલેગર દ્વારા જાનલેવા હુમલો થયો, તેની પણ એફઆઈઆર 2 દિવસ પહેલા થઈ છે। ગત રોજ રાત્રે 8:30 વાગે પણ નિરંજનભાઈ ચિત્રોલાની નજીક મૈયાસી ગામમાં સભા કરીને રિટર્ન આવતા હતા ત્યારે પણ રાજપીપળાના ભાજપ પ્રેરિત બુટલેગરોએ એમનો ઘેરો ઘાલીને એમના પર પથ્થરમારો અને જીવલેણ
હથિયારોથી હુમલા કર્યા છે, જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ ગાંધી અને સરદારના ગુજરાતમાં અમે જ્યારે દારૂ બંધીની અમલવારી થાય એની વાત કરીએ, અમે જ્યારે ડ્રગ્સની સામે લડીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી અને એમની પોલીસ બુટલેગરોને, ડ્રગ પેડલરોને ઉશ્કેરે છે, પ્રોત્સાહન આપે છે અને એવા લોકો અમારા નેતાઓ પર હુમલો કરે છે એ અમે ચલાવવાના નથી. અમારી કમિટી આજે ત્યાંના એસપી સાહેબને મળવા જશે. એની યોગ્ય કાર્યવાહી થાય એ અમારી માંગણી છે. અગર કાર્યવાહી નહીં થશે તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં અમારો બુટલેગરો અને ડ્રગ પેડલરો વિરુદ્ધમાં મોટી અમે કાર્યવાહી કરવાના છે. કોઈ નિરંજનભાઈ વસાવા પર આક્ષેપ કરે કે ચૈતર વસાવા પર આક્ષેપ કરે કે અમારી સાથેના લોકો 2 નંબરના ધંધા સાથે જોડાયેલા છે, તો એવા નેતાઓને અમે કહેવા માંગીએ છીએ, ગુજરાતમાં તમારી સરકાર છે, તમારી પોલીસ છે અને કોઈ પણ અમારી સાથે દેખાતા લોકો તમને આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા મળશે, તમે એમના પર કાર્યવાહી કરો, એમને પાસા કરાવો, તડીપાર કરાવો, ત્યાં સુધીનો અમારો સહકાર રહેશે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટી દારૂ અને ડ્રગ્સ મુદ્દે સડકથી લઈને સદન સુધી લડવાની છે અને અમે ક્યાંય ડ્રગ પેડલરો કે બુટલેગરો સાથે થી અમે ડરવાના નથી. અમારી લડાઈ ચાલુ રહેવાની છે. જલમાં કૌભાંડ થયું છે એવું કંઈ કૌભાંડ થયું નથી. આ લોકો માહિતી માંગે છે અને પછી એજન્સીઓ સાથે સેટિંગ કરે છે અને કૌભાંડ ખૂબ મોટું બહાર આવ્યું. ચૈતર વસાવાએ ત્યાં પ્રેસ વાર્તા કરી હતી અને કીધું હતું કે ભાઈ નર્મદા અને ભરૂચ જિલ્લામાં મારી પાસે પુરાવાઓ છે, આટલા કરોડનું આ એજન્સી દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે. ત્યારે પણ મનસુખ વસાવાએ આ જ વાત કરી હતી કે ચૈતરભાઈ વસાવા આવી વાહિયાત વાતો કરે છે અને એજન્સીઓના અને અધિકારીઓને દબાણ કરે છે અને એમના પરથી તોડ કરે છે. ત્યારે પણ એ કૌભાંડ બહાર આવ્યું છે. અમે તો એમને કહીએ છીએ ભાઈ તમારી સરકાર છે, મનરેગામાં કોણે કૌભાંડ કર્યું છે, કોણે પૈસા લીધા છે એની લિસ્ટ પણ મનસુખભાઈ પર આવી ગયું હતું. તો અમારી તો વિનંતી છે, તમારી સરકારમાં આપો, પોલીસને આપો, કાર્યવાહી કરાવો. અને એ તો તમે નથી કરવા માંગતા તો તમારી આવી પાયા વિહોણે આક્ષેપ અમારા પર, ભાજપના નેતાઓ પર કે કોંગ્રેસના નેતાઓ પર લગાવવાનો તમને કોઈ અધિકાર નથી. અમે વિનંતી છે કે તમે જે હમણાં નર્મદા કમલમ બનાવ્યું છે 10 કરોડનું, એ તમારા કઈ ખેતીના, કઈ કેળા અને શેરડીના પૈસાથી બનાવ્યું છે, કયા વ્યક્તિએ કઈ બેંકમાં લોન લઈને બનાવ્યું છે, એનો ખુલાસો જનતાને કરે. આજે નર્મદા જિલ્લામાં આંગણવાડી માટે ગ્રાન્ટ નથી, શાળાઓ માટે પૈસા નથી અને બીજી કોઈ વ્યવસ્થા માટે પૈસા નથી. તો તમે જે 5 સ્ટાર 10 કરોડનું હમણાં કમલમ બનાવ્યું, એ કમલમના પૈસા કોણે, ક્યાંથી લાવ્યા એની પણ માહિતી એમણે જાહેર કરવી જોઈએ એવી અમારી મનસુખભાઈ વસાવાને વિનંતી છે.